અમદાવાદ શહેરના કોન્ટ્રાક્ટરોએ તંત્રના પરિપત્રને ગોળીને પી ગયા। શહેરના ઠક્કરનગર વિસ્તારમાં 7 દિવસથી રાત્રિ દરમિયાન કામગીરી, રોજ રાત્રે માત્ર એક લાઇન નાખી કામ બંધ કરતા હોવાના આક્ષેપો પણ લાગ્યા છે। ડ્રેનેજ લાઇનના કામમાં પીવાના પાણીની લાઇનો તોડી નાખવામાં આવી છે। 7 દિવસથી કામ ચાલતું હોવાથી સ્થાનિકો પણ હેરાન પરેશાન છે। સાંજના સમયે ટ્રાફિક થતું હોવાનું સ્થાનિક લોકોની રજૂઆત છે। ઝડપથી કામ પૂર્ણ કરે તો અમે અમારો ધંધો કરી શકીએ। એમસી દ્વારા શહેરમાં નવા ખાડા ખોદવા અંગે પણ પરિપત્ર કરાયો હતો। ધંધામાં તો પૂરેપૂરી નુકસાની છે, પણ પાણીનો પણ 80 થી 90% અત્યારે વેડફાટ થઈ રહ્યું છે। રાત્રે કામ ચાલે છે, દિવસે કામ બંધ રહે છે। પણ આ કામગીરી શેના માટે ચાલે છે, ગટરની છે કે પાણીની, એ જ પણ પ્રશ્ન ખબર નથી। હા, અને બીજી વસ્તુ ક્યાં સુધી લઈ જવાની નથી ખબર। પાણી ગટરનું લીક થયું હતું, એ આગળ થયું હતું, એકવાર જોઈન્ટ માર્યું કોર્પોરેશને, પણ એ પાછું લીકેજ થવાના કારણે બીજી વાર જયારે આવ્યા ત્યારે અચાનક સીધી પાઇપો અને બધું ઉતરવા મળ્યું, કામ ચાલુ થઈ ગયું। કામના લગભગ અઠવાડિયું થઈ ગયું, પણ હજુ લગી આ લોકોએ કોઈ સોલ્યુશન આમનું નીકળ્યું નથી। જ્યાં ફોલ્ટ છે એની જગ્યાથી તો ખૂબ લાંબુ આ લોકોએ તમે જુઓ, અહીંથી લઈને ત્યાં લગી જુઓ, તમે પૂરું ખોદીને મૂકી દીધું છે। હવે આ લોકોને ફોલ્ડ જ નહીં ખબર પડતી। આ લોકો પાસે ફરમો તો હોય ને કે ક્યાં ગટર છે ને શું નહીં। આ લોકોને જાણકારી તો હોય જ ને કે આપણે આ બાજુ ગટર નાખેલી છે। 15 દિવસથી આજે રાત્રે કામ કરે, દિવસે કઈ થતું નથી, બરાબર છે। એક ભૂંગળું નાખે સાહેબ। અત્યારે તમે જો આ સ્થિતિ જોવો તમે, અત્યારે ગટર લાઈન ના છે। આજે બધે રાહદારી પ્લસ આ શમશાન યાત્રા આવે છે, એને બી બહુ તકલીફ થાય છે। આ તે બધી પ્રોબ્લેમ અમદાવાદ શહેરના કોન્ટ્રાક્ટરો કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલો પરિપત્ર જે છે તે ગોળીને પી ગયા હોય તેવું સાબિત થઈ રહ્યું છે। હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ અમદાવાદના બાપુનગર વિસ્તારની અંદર ઉપસ્થિત છે કે જ્યાં ઠક્કરનગર બ્રિજની નીચે એક પાણીની લાઈન જે છે તે નાખવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે। જોકે કોર્પોરેશનને 2-3 દિવસ પૂર્વે જ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે ચોમાસાની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। હવે અમદાવાદ શહેરની અંદર કોઈ પણ જગ્યાએ ખાડો જે છે તે ન ખોદવામાં આવે, પરંતુ તેમ છતાંય આ કોર્પોરેશનના પરિપત્રને આ કોન્ટ્રાક્ટરો જે છે તે ના ગણકારતા હોય તેવી પરિસ્થિતિ જે છે તે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર જોવા મળી રહી છે। બ્રિજની નીચે આ પ્રકારે કામ કરવાથી એક તરફ બ્રિજમાં રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને બીજી તરફ અહીંયા પાણીની લાઈન જે છે તે નાખવામાં આવી છે કે જેના કારણે જૂની જે પાણીની લાઈન હતી તેની અંદર ભંગાણ થવાના કારણે પાણી પણ જે છે તેનો વેડફાટ થઈ રહ્યો છે અને અહીંના જે આસપાસના લોકો જે છે તે અહીંયા ભારે હાલાકીનો એટલા માટે સામનો કરી રહ્યા છે કેમ કે એક તરફનો રોડ બંધ છે। અહીંયા જેટલા દુકાનદારો જે છે તેમને પણ ધંધાની અંદર જે છે તો નુકસાની જઈ રહી છે અને બીજી તરફ લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે કેમ કે એક તરફનો રોડ જે છે કે છેલ્લા 4 દિવસ કરતા પણ વધારે સમયથી આ બ્રિજની નીચેનો આ રસ્તો જે છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચ્છા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।